એલા કેમ અહીંયા બેઠા છો? કારખાને કેમ નથી ગયા? હીરા નથી તો ભલે ને મારી વાદે નો સડતા હો નકર ભૂખ ભેળા થાઓ. જો આ રેબનના ચશ્મા 15,000 રૂપિયાના, સ્નીકરના બૂટ 8,000 રૂપિયાના કપડાનું કહે ને તો 2 દી લગીને તમે ખાઓ નહીં. એટલે હમણાં બહુ ફટક્યા સડ્યો છે. એટલે ભાઈ હમણાં એને 3 વીઘા જમીન વેચીને એટલે બહુ પાણીયાળીનો થાય છે. તો આનું કઈક કરવું જોઈએ. એનો વહીવટ કરી નાખી, આજ જ કરી નાખી. હાલ એ છોકરાઓ નિરેત રમજો. એ ધમભાઈ કેમ છે? અને આ બધું શું છે? અરે 3 કરોડના ખર્ચે મકાન બનાવું છું ને. વાહ ભાઈ વાહ. તો ધંધા પાણીનું કેમ હાલે? એલા પૈસા તો ધોમ છે પણ ખબર નથી પડતી કેમાં ઇન્વેસ્ટ કરું. તો પણ એક કામ કરો ને, હમણાં સરપંચની ચૂંટણી આવે છે મહિના દીમાં, એમાં ફોર્મ ભરી વાળો ને. તો એમાં શું ફાયદો? અરે એમાં ખાલી 10 લાખની ગ્રાન્ટ પાસ કરીને લાખ રૂપિયાનું કામ કરવાનું, 9 લાખ રૂપિયા ખાઈ જવાના. તો હાલો ફોર્મ ભરી જ દેવી. હાલો હાલો. ઉપાડનો ઉતાર રહેવા દ્યો, ચૂંટણી જીતવા દ્યો, બધાને 5,000 રૂપિયા બોનસ આપી દેવું છે. ધમભાઈ બધા હે ને પ્રચારમાં ભજીયા ખવડાવે છે, પણ આપણે હે ને 1500 માણાને જમણવારી કરી છે. લાવો લાખ રૂપિયા. હાલે એમાં હું મુંજાઈ ગયો.